શું કહે જહોય મળી જહોય યહુરીન વેળાના શિકોતર પાણી આશીરા અનવોલી કડ માર્યા છે માડી નાના 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 ઈ બાળ પણ તેથી ઘડુલિયા ને વરહે માતાજી પુત્ર નાગળ્યો અરે તેથી તારી શેલ માર્યા ને ઈ નાને પોકાર શિકોતરિયા અને ઈ મારી જોગમાં શિકોતર આવતા હોય તેથી શું કહેતા હોય એ તાળીનો દાગ આવ્યો મજા આવે તો બાપ એ રહડે રમે આમાં બેડલે રમે આમાં રહડે રમે આમાં બેડલે રમે જહોય મારો ભીરાણું ભલો બાપ નગારા વાજાય ને નોરતું વાગી રે નગારા વાજાય ના નોરતું વાગી રે પીર દાદાના સાનિધ્યની મારી પાસે બેઠા છે કારણ કે અહીંયા પીર દાદા બેઠા છે એટલા માટે તાળી થઈ જાય એના નામ ઉપર બાપ એક બધું ઉત્સાહ કરી
હોય કદાચ ને પીર કે આજ મારા નામનો ભરોસો પડ્યો હોય બાપ હે એ ગમે એવી ગેઠું થઈ ગયું હોય કે ગમે એવા ગુમડા થઈ ગયા હોય હવા શેરથી હવા પાશેર મારા નામનો ગોળ ને ધાણા ભલા માણા બાંધો અને એ બાધાએ હોય એ ગુમડા નો મટાડું ને તો એક પીરાણા નહીં બાપ હે આ પીર જે બેઠા ને ભાઈ એનું એવું કામ છે હોય યાર એટલે થઈ જાય ઉત્સાહ કરી તાળી બાપ એક પીરના નામ ઉપર બાપ તેથી શું કહેતા હોય એ રમવાની આવ્યા પીર રમવાની આવ્યા રે રાણા આવ્યા બોલા હોલી આવ્યા રે આ ગોહિલ હોય મારો પીરાણો ભલો ભલો મારી કાશીના ઘાટની ભરમાણી ભલો બાપ એ હસલા માનસ સરોવરમાં ઉડ્યા રે હસલા માનસ સરોવરમાં ઉડ્યા આ બોલ એ હારી મારી ભ્રમણી ભલો દાદા વેલો આવજે અને આવજે ભૂતડો ભૂતડા વાળા છે બાપે એટલે દાદો કે કદાચ ને ભીડ પડે ને એટલે બીજે કાંઈ નહીં પણ મને યાદ કરી છે અને તેથી ભૂતડો શું કે એ હારે 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 ભૂતડો તારી હારે 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 ભગવાનાનો ભૂતડો હારે
જે હોય દાદા જે હોય. અને આજ આ દાદો જે ભૂતડો સુડાહમા કુળની માઇલ પર રમે ને એટલે ઘણાને એમ થાય કે સુડાહમાનો ભૂતડો નહીં પૂછાતો હોય, પણ એક આ મકવાણાની દીકરીને સુડાહમા કુળમાં હાહરે હતી ભાઈ. હે એ મકવાણાની દીકરી અને સુડાહમા કુળમાં હાહરે હશે અને તેથી દાદા ભૂતડા હારે એ બેનને પણ લગામ લાગ્યો હશે બાપ. હે પણ આજ એના રખોપે આવેલો ભૂતડો છે બાપ. હે અને એ દાદો ભૂતડો રમતો હોય તેથી શું કહેતા હોય, કળોઈની કકડાટ સાંભળનારો ભૂતડો અને મને મારી કળોઈ મકવાણાની બોલાવે ના ભયો જાવ. એ જેથી હાલ્યો નો જાવ તો મને મકવાણાનો ખાધેલો હરામ ભૂતડાને જા. અરે બાપ કદાચ અમારો મકવાણાનો ભાગલાની વાય વાળો ભૂતડો રમે ને ભાઈ, પણ દાદો ભૂતડો ના સુધી છે કોઈ કદાચ મારી કળોઈ હોય અને ભલા માણા એને હાહરવેલની માઇલ પર કદાચ કોઈ દુઃખ આપતું હોય બાબે, એ સમયની માઇલ પર મારો ભૂતડો કે બીજે કાંઈ નહીં પણ મને યાદ કરો અને ભલા માણા આજ મારા કળોઈના બાવડા ઝાલેલા મૂકી દઉં ને તો ભાગલાની વાય વાળો ભૂતડો નહીં બાપ. જય હોય દાદા જય હોય જય હોય જય હોય. ભૂતડો કે મારો ગુનો કરાય નહીં અને ભૂતડો કે મારો યદી સ્વર બનાય ના એ તેથી મારા સ્વરને ભાગ્યાના બે ડગલા એ તેથી બે ડગલા ને ભરવા દવ ને એ ભૂતડો યા. જય હો દાદા. જય હો દાદા. બોલો બોલો.
ક્યાં ને ગઈ મારી પ્રભાતના પોરની દેવી મેલડી જા એ માતાજી મેલડી કે કદાચ ને મારી ઉપર પૂર્ણ ભરોસો હોવો જોઈએ બાબે પણ દુનિયાની માલિપા મારી મેલડી તો ના હોતી કઈ બાપ બધી દેવીઓના ગુના કરાય પણ મારી મેલડીનો ગુનો ન કરાય બાબે એ જીવતા પાસે તો લેણું લે પણ કદાચ ને મરી ગયા હોય ને એની પાસે મારી મેલડી લેણું લઈ બાબે કદાચ ને મારી મેલડી કે મારો ગુનો કરનાર માણા આ લોક છોડી પરલોક ની માલ પાસે જવી ગયો હોય અને કદાચ ને એ માણા ને નનામીના બંધની માલિપા કદાચ ને બાંધી દીધો હોય ને ભાઈ એ નનામીના બંધની માલિપા બાંધી દીધો હોય એટલું તો નહીં પણ કદાચ ને એ માણાને ઠેઠ સમસાણ સુધી લઈ જાઓ પણ સમસાણ ની માલિપા ઓલી ખાટલી ઉપર કદાચ ને હુરાવી જો બાબે એ ખાટલી ઉપર હુરાવી જો એટલું તો નહીં પણ મારી મેલડી કે એની ઉપર આખી ગાડી એક લાકડા કદાચ ને ગોઠવી જો એ કદાચ ને મારો ન્યાય મારો ગુનો નો આપે ને તા સુધી એના સબને જેથી અગ્નિ નો અડવા દઉં ઈ મેલડી શું બાબે પણ મર્યા પછી મારી મેલડી પાછી શાર તો શ્રીફળ લઈ જ તે બાપ કદાચ ને કુળની માલિપા પૂંજાતી હોય તોય ભલે ન પૂંજાતી હોય તોય ભલે બાપ અને એ માતાજી મેલડી આવતા હોય અને એમાં અમારે પરવીન સિંહનો ભાવ હોય ને એ ભાવ મારે ગાવ હોય ને તેથી શું કહેતા હોય એ મેલડી મારી આંગળી જાલી લેશે એ પછી દુનિયા રે દેખાય મતલબ દુનિયા મારે વેરીઓ હજાર હજાર મતલબ દુનિયા મારે વેરીઓ હજાર હજાર રમેશભાઈ કોરા કાગળ ને સોમડી રે કોરા કાગળ ને સોમડી
મેલડી માત કી જય. પણ મારી હમીર લુણિયાની મેલડી કે કદાચ ના ભૂંગરના પાદરની બાલી પર બેઠી હોવ બાપે. એ રાત થઈ ગઈ હોય, રાતની કાળી અંધારી રાત બની ગઈ હોય બાપ, પણ માર કે મેલડી કે મારી ઉપર ભરોસો હોવો જોઈએ બાપે. એ કદાચ ને પરવીન સિંહ કદાચ ને આજ ખોટા અવાજ કરે અને હાસીને આવીને જો ઊભી ન રહી જાવ ને બાપ, તો ભૂંગીરની માલ પર બેઠેલી હમીર લુણિયાની મેલડી નહીં બાપ. અને એ મારી ભૂંગરની માલ પર હમીર લુણિયાની મેલડી બેઠા છે બાપ. ભાવ એનો છેલ્લો ગાવો છે બાપ. પરવીન સિંહ નો ઈચ્છા છે એટલા માટે. અને તેથી શું કહેતા હોય, અરે કાળી નાગણ રમે માતા મેલડી રમે, માતા મેલડી રમે, કાળી નાગણ રમે માં. તમારી વારે નો આવે ને તો હમીર લુણિયાની મેલડી નહીં બાપે. અને તેથી મને ગાવાનું મન થાય. તેથી શું કહેતા હોય, એ તારી વારે આવે માતા મેલડી આવે, મારી વારે આવો, મારી વારે આવો. દેવી બોલો.
નાગ ભલો આવ ઓય જદી ગરેડીન વાગે મારી સાવંડ હવે ડાક અન તેદી વાગે મારી ઉસાન નિશા માતાજી કોટડે પણ તેદી જગાડવા ન મારી હુતેલી સાવંડ ને હરે મારી કોટડાના કોઠાન વાળી દેવ સામુંડાયા અને એ મારી જોગમાં સામુંડા આવતા હોય બાબા અને તેથી શું કહેતા હોય ઓય સામુંડ માયા આવશે મારી જોગમાં સામુડા ભલો બાપ કાળિયા કરી હવે પછડી સાબદી અન પછી દરિયે આવે વિલાયત ના આવા પણ તે દી ઓલા વાણ ના પાટીએ બેહે મારી જદી સામુંડા ને ઈ દેવયા તેદી કોઠો ઈ ઉતારવા માતાજી કોટડા તણો એ મારી ઓલા કોટડાના કોઠાર વાળી દેવ સામુંડા જા હા આવો વૃદ્ધ આવો હા બા અને ઈ મારી જોગમાં સામુંડા આવતા હોય બાબા અને ઈ મારી જોગમાં એ કોટડાના કોઠારની જેને સામુંડા કહેવાય ને બાબા ઈ આવતા હોય તેથી શું કહેતા હોય ये लाकड़ी ना टेके टेके आवे सामुंड में कोटड़ा वाला कोटड़ा वाला मारी सोटी હોય મારી જોગમાં સામુંડા ભલો બાપ દેવીએ હોય મારી ખોડિયારી અમારી દીઘણા અન પછી કોક દિવસ હોય મારી કફરા પણ તે દી સડે સડે ને માતાજી મને વિપત ના ઈ વાદળા એ તેદી ઓલા ફૂલડે વરહાવે મારી મામડિયાની ખોડિયાર જાઉં અધી ભારી જોગભાઈ ખોડિયાર આવ્યા છે બાબે
હુમલ કે બે હું માતાજી તમારા આંગણે અન પછી ઓલા પુતર લીધા વિના થાય નહીં હુમલબાઈ કે ઉભી જા પણ તેથી મારી માથે ન આવ્યા માતાજી ધોળી વરના વાળ એ તેથી ઓલા ગઢપણમાં માંગ્યા ન માડી હુમલબાઈ જે દેવી દીકરા ખોડિયાર જા કહે માં ખોડિયાર કહે માં કા તો માડી મને રાણો રખેવાળ દે ને કા તો માડી મને ખાનો જેથી ખાનાર દે બાબે પણ કદાચ આ જૂનાગઢની માલપા માડી મને દે બાબે પણ તેથી મારી ખોડિયાર કે હે હુમલબાઈ પણ કદાચ ને જગતની માલપા દીકરા આપું ને બાપ તો આજ મારી ખોડિયારની સાથે જેને અમર નામ થઈ જાય એવા દીકરા આપું બાબે પણ કદાચ ને હુમલબાઈ મારી ખોડિયારના મઠ મંદિરની માલપા બેહી જાય અને ખોડિયારની આગળ ધા પોકાર મને કરવા બાબે અને તેથી મારી ખોડિયાર કે સાંભળ હે હુમલબાઈ કદાચ ને તો આજ મારી પાસે ગઢપણની માલપા દીકરા માંગે છો ને ભલે આજ તારી માથે ધોળી વરના વાળ આવી જા ભલે તારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ પણ કદાચ ને ગઢપણની માલપા જો તારા જાતા વશ નો રાખું ને તો જૂનાગઢની માલપા આજ ખોડિયાર નહીં બાપે અને એ માતાજી નવઘણ જેવા દીકરા માતાજી આપે બાપે એ નવઘણ જેવા દીકરા આપે એટલું તો નહીં પણ મારી ખોડિયારની સાથે એના નામ અમર કરી દે બાપ અને તેથી હુમલબાઈ કહે છે હું કેતા હોય માડી ધ્યાને રે ન વખાણ બાળો મને ધ્યાને રે ન વખાણ બાળો જહો મારી ખોડિયાર ભલો બાપ ભલો મારી મેરિયાની વાઢાળી ભલો આ નર ભાંગી માતાજી વાઢાળી હવે નારી બનાવી અને જેથી બેઠા માતાજી નારી ના ઈ શોકમાં પણ તેથી આવજે મારી નારી ના શોક ને માતાજી વાઢાળી જાઉં હરે મારી મેરિયા ભુવાની હોહરિયા ને વાઢને ઈ માતા જા અધિયામાં મારી મેરિયાની વાઢાળી આવી જશે બાબે પહેલાના જમાનાની માલપા આપણી પહેલી અંગ્રેજો ટેક્સ માંગતા બાબે પણ જગતની માલપા દુનિયા આખાની માલપા જો મારી બૂટ વાઢાળી અંગ્રેજો પાસે ટેક્સ માંગી છો બાબે એ કોઈએ ટેક્સ માંગ્યો નતો પણ મારી બૂટ વાઢાળી અંગ્રેજો પાસે માંગ્યો છો બાપ અને તેથી ગોરા સરકાર અંગ્રેજોને મારી વાઢાળી કે હે ગોરા સરકાર એ કદાચ ને આજ મારા હરણેજના પાદરની માલપાલી જો તારે ગાડી આપવી હોય ને તો મને બૂટ વાઢાળીને શરીફળને સુંદડી ચડાવવી પડે બાબે એ તો તારી ગાડી હાલે ન કરે આ ગાડી હાલે નહીં પણ એ સમયની માલિક ગોરા સરકારો કઈ જેવા તેવા નહીં બાબે એ તેથી બૂટ વાઢાળીને કે આવું કઈ એમ માનીએ નહીં અને તેથી મારી મેરિયાની વાઢાળી કે સાંભળે હે ગોરા સરકાર એ કદાચ ને શરીફળ ને સુંદડી મન વાઢાળીને નો સડાય અને મારા હરનેજની માલપાલી તારી ગાડી હાય અને તારી ગાડીના ડબ્બા નોખા નો કરું ને તો આજ હિન્દુની માલપા બૂટ વાઢાળી નહીં બાબે અને ગોરા સરકારો માને નહીં એ ગાડી એને એમ કહેવાય કે હરનેજની માલપાલી હાકે અને મારી બૂટ વાઢાળી જને એમ કહેવાય કે ગાડીના ડબ્બા નોખા કરી નાખ્યા હોય બાપ અને પછી હાલની માલપા હજી દર પૂનમે એ ગોરા સરકારોના શરીફળને સુંદડી હજી મારી બૂટને સડે છે બાબે
પછી જ એની ગાડી હાલે નકર એની ગાડી હાલે નહીં. અને એ ગાડી આપણે રાળગોર ની માઇલ પાસે આવી છે બાપ. એ બીજું કાંઈ નહીં પણ તાળીનો દાગ થઈ જાય એની માઇલ પાસે. એ ઉસાદ કરી તાળી પાડી છે તેથી શું કહેતા હોય? હા તો એમ રેલ ગાડી રોકી હે મારી આગ ગાડી રોકી એ હરને વાળી બોટ માડી રેલ ગાડી રોકી એ આ મારી ગોહિલની વાઢાળી હાબા બૂટ મારી ગોરા પાટ નાખે એ આ મારી ગોહિલની વાઢાળી વાળી બૂટ માડી ભૂપને મારી હરનેમના ફાદર વાળી બૂટ વાઢાળી ભલો મારી આંખે આંજણ જેદી હોય રા આંજતા આન બોલા લલાટે માતાજી ટીલડી તમને શોભતી પણ તેદી આવજે મારા સંતના બેડાની માતાજી શીખોતરિયા એ માડી બોલા ઊંડવીના યખેડા ને વાળી દેવી શીખોતરિયા અને એમાં માતાજી શીખોતર આવ્યા છે બાબા માતાજીને વાલામ વાલો રાહડો ઈથી વાલો માતાજીને દીકરો બાબ અને ઈથી વાલો માતાજીને માંડવો છે બાબા પણ મારી જોગમાં એ શીખોતર ને વાલામ વાલો રાહડો છે ને રાહડો ગાવો છે બાપ અને હવે જે કઈ વજહ છે ને હિતેશભાઈ એ ઘરનો ડાયરો છે બાપ એટલે રાહડાની માલ પર આનંદ કરવાનો છે ને લહેર લૂંટવાની છે એટલે માટે તમારો આનંદ હોય તો બધા ઊભા થઈ જજો નગર તાળીનો તાગ આપજો એ પાકું હા તાંબા પિત્તળના માડી તમારા બેડલા એ માડી પાણીડા એ હાયા રે
દરિયામાં પડે પીર તમારી ભમરી અને ઓલા સિંધના રખોપા કરે મારો પઠો પીર પણ તેદી આવજે આવજે મારા સંત મલક ના જેદી પઠા પીર ઓહો તેદી આવ્યા થાય ઈ મારે પઠાઈ પીર જા યલી વલી પીર યલી વલી પીર યલી વલી દાદા જે હોય જે હો મારો સુરવીર ભલો બાપ પણ મરે જેદી ભવહારીએ વહો તેદી બેની મરે બાપા જેદી દશ જાય પણ બાળા પંડમાં મરે બાપા જેને માવતો વહો તેદી સારે ઈ દશુના મારા વીરા સુરવીર ઈ બાબા પણ ઘર આ નમે તો સુરવીર હવે તમારા ભલે નમે વહો તે દીચા નહીં મો નહીં મારે બાપા ઘર ના ઈમો પણ આવા મરસ્યા રાગ ક્યારે ગાવા પડે બાપા એ કદાચ ને કોઈ સુરવીર જેથી જાગતા ન હોય ને સાહેબ તો આવા મરસ્યા ગાવા પડે બાપ પણ વાસણ તૂટે યદી કહારે હંધાઈ જાય પણ તેદી કપડું તૂટે ઓલા દરજીડા હાથી નાખે પણ ઘરમાંથી વયો જાય બાપા આવા કંધોતર જેવા જા ઓહો ઈ તો જલમો જલમ હંધાઈ નો અને એ આવા સુરવીર આવતા હોય તે શું કહેતા હોય રામ રામ દાદા રામ રામ રફીકા વાગે જુતા
જડેયા રોદ હીરલા જોગ જડેયા રોદ હીરલા